ગોંડલમાં જિગીસા પટેલ પર થયેલા હુમલા મામલે 2 આરોપી ઝડપાયા છે. પોલીસે ક્રિષ્ના રાવલ અને યોગિતા ઉર્ફે દ્રષ્ટિની ધરપકડ કરી છે. જિગીસા પટેલ છેલ્લા ઘણા સમયથી ગોંડલમાં એક્ટિવ છે અને ભગવતપરા વિસ્તારમાં આવેલા સરગમ પાર્કમાં સ્થાનિક પ્રશ્ન મુદ્દે જિગીસા પટેલ લોકોને મળવા ગયા હતા. રસ્તા અને પાણીના પ્રશ્ન મુદ્દે જિગીસા પટેલ એ લોકોની રજૂઆત સાંભળવા ગયા હતા, જ્યાં કેટલીક મહિલાઓએ તેમને ઘેરી વળી હતી અને પથ્થર વડે તેમની ગાડી પર હુમલો કર્યો હતો. ત્યારબાદ જિગીસા પટેલ પર પણ હુમલો કરવાનો, તેમને મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઘણી બધી મહિલાઓ ત્યાં દેખાઈ રહી હતી. જિગીસા પટેલનો આરોપ છે કે કોર્પોરેટર ઋષિરાજસિંહ જાડેજાના ઇશારે તેમના પર હુમલો કરવામાં આવ્યો છે. સ્થાનિક પ્રશ્નો હતા, જે મુદ્દે તેમણે ઋષિરાજ જાડેજાને ફોન કર્યો હતો. ત્યારે તેમણે એમ કહ્યું હતું કે અત્યારે હું હાજર નથી, અન્ય લોકોને મોકલું છું, તેવું કહીને તેમણે 3-4 મહિલાઓને હુમલો કરવા મોકલ્યા હોવાનો આરોપ જિગીસા પટેલ લગાડી રહ્યા છે. આ સાથે જ પોલીસ ગઈકાલે તેમની ફરિયાદ લેવા માટે હોસ્પિટલ પહોંચી હતી, જ્યાં પોલીસ અને જિગીસા પટેલ વચ્ચે પણ રકઝક થઈ હતી. અને આ મામલે પોલીસે 5 મહિલા આરોપી સહિત કુલ 9 શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. આ મામલે પોલીસે શું કહ્યું સાંભળો. ગઈ તારીખ 24ના રોજ ગોંડલ ભોગાવદર રોડ ખાતે આવેલ સરગમ પાર્કમાં ફરિયાદી શ્રી જિગીસાબેન શામજીભાઈ પોકળનો ગયેલા, જ્યાં તેમની કારનો કાચ તોડીને હુમલાનો પ્રયાસ થયેલો. જે અનુસંધાને ફરિયાદી શ્રીની ફરિયાદ લઈ ભારતીય ન્યાય સંહિતાની કલમ 324(2), 125, 115(2) તેમજ 54 મુજબ ગુનો દાખલ કરીને આ ગુનાના કામે આરોપી ક્રિષ્ના રાજભાઈ રાવલ તથા એસપી ઉર્ફે દ્રષ્ટિ મહેશભાઈ વિંજોડાની અટક કરી આગળની તપાસ તજવીજ જારી છે. જિગીસા પટેલ પર હુમલો થયા બાદ એસપીજી મેદાને આવ્યું હતું. એસપીજીએ 4 માંગ સાથે ગૃહ રાજ્યમંત્રીને પત્ર લખ્યો છે. આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી થાય અને પીડિતને ન્યાય મળે તેવી એસપીજીએ માંગ કરી હતી. ત્યારબાદ આજે 2 મુખ્ય આરોપીની પોલીસે ધરપકડ કરી છે અને અન્ય આરોપીની શોધખોળ પોલીસ કરી રહી છે. ત્યારે આગામી સમયમાં આ 2 આરોપીઓ શું ખુલાસા કરે છે, શું કોઈના ઇશારે તેમને હુમલો કરવા માટે મોકલ્યા હતા, ઘણા બધા સવાલો છે. પોલીસની તપાસ દરમિયાન સમગ્ર વાત એ સામે આવશે. આ અંગે આપ શું માની રહ્યા છો તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી પંચાયત જોતા રહો. ધન્યવાદ.